વેલકમ ટુ માય યુટ્યુબ ચેનલ. તો આજે આપણે કુળાગીરીમાં દર્શન કરવા ગયા હતા. તો તમે મારો આખો બ્લોગ જોજો મિત્રો, અને બના રહેજો વિડીયોમાં. તો તમને હું બતાવીશ કુળા કઈ જગ્યાએ ફરવા જેવું છે, કઈ જગ્યાએ ફોટા પાડવા જેવું છે. તો વિડીયોમાં બના રહેજો. અને આખા દિવસ નવા હોય તો સબસ્ક્રાઈબર કરી દેજો મિત્રો, અને શેર કરજો અને લાઈક કરવાનું. તો આપણે પગી ગયા છીએ સીમાડાનું નાળું વટીને કોળિયાક પાસે. તો કોળિયાક વાળો હાઈવે છે મિત્રો. જો બધા હાલીને આવે છે. આ નાળી ઝાડવા છે. આપણે જઈએ છીએ બાકા ઝીકી ફૂલ. તો કોળિયાક બેંક પાસે પગી ગયા છીએ આપણે બજારમાં. તો આપણે પગી ગયા છીએ કુડા ગામ પાછળ. તો ગેટ આવી ગયો છે, દરિયા બાજુ જવાનો રસ્તો. તો આપણે આ ગેટ જોઈ લો તમે મિત્રો. આવી રીતના ગેટ છે કુડા દરિયા પાસે. તો આપણે પગી ગયા છીએ કુડા આગળ. તો જો કુળાગીરીમાંના મંદિર પહેલાં આવે છે આ તળાવ. મસ્ત નજારો આવે છે મિત્રો, ફોટા પાડે એવું છે. તો તમે જોજો નજારો તળાવનો જુઓ. તમે જાઓ ત્યારે પહેલાં ફોટા પાડી લેજો. અહીંયા પગી ગયા ફાઇનલી કુળાગીરીમાં દર્શન કરવા માટે. તો મિત્રો ફોટો મૂક્યો છે, તમે પણ દર્શન કરી લેજો કુળાગીરીમાંના. તો દોસ્તો અમે કરી લીધા દર્શન કર્યા બાદ અમે ભાગી ગયા દરિયા કિનારે પુલ નજારો જોવા માટે. જો મિત્રો દરિયો કાંઠે આવેલો હતો. પબ્લિક જુઓ કેટલો માણસો બધા આવે છે. ને અમે જઈએ છીએ હવે ફોટો પાડવા માટે. તો એ તમને બતાવું કઈ રીતના ફોટા પાડીએ કવા. તો મિત્રો અહીંયા ફોટો શૂટિંગનું કામ ચાલુ છે. ફોટો આકાશ મૂકે કવો. જુઓ મિત્રો અહીંયા વરસાદનું પાણી આવીને કેવી ખાણ પડી ગઈ છે. એટલું પાણી આવ્યું. જુઓ ફ્રેન્ડ, આ છે કુડા દરિયા કિનારે ફોટા પાડવાનો મહેલ. માફિયા ગેંગસ્ટર ફોટો શૂટ એડિટિંગ થાય ને તે રૂમ છે. જો આવી રીતના કંઈક રૂમ છે. અંદર કેવો છે તમને બતાવું મિત્રો, બના દેજો. ઓ મિત્રો આવી રીતના ફોટો શૂટ કરવું હોય માફિયા. તો આવો રૂમ છે. આવી રીતની બારીઓ આવે. આવો લુક છે બારીનો. બારીમાં ફોટા વડે એવું થઈ ગયું છે. જવો મિત્રો આમ ફોટો પડ્યો કેમ લાગે? આકાશ અહીંયા તો આકાશ. જો મિત્રો સાઉથના મૂવીની એક્શન આવે એવું લોકેશન છે. તમને આવડે તો ફોટો એડિટિંગ કરતા. જો લોકેશન જોવા જઈને કાલે મિત્રો ચકાચક ફૂલ બાકા ચીકી વાળું છે. ખાસ કરીને કપલ એડિટિંગ. તો મિત્રો આ રૂમ તમને બતાવી દીધો છે. તો આપણે એક બે ફોટા પાડી લઈ. તો ગાય હવે ફોટાને એવું પાડી લીધું છે. તો હવે લાગી જાય ભૂખ. તો જઈએ છીએ મકાઈ ખાવા માટે. જો મિત્રો મકાઈ 20 રૂપિયાની ડીશ આવે, 30 રૂપિયાની ડીશ આવે ને 50 રૂપિયાની. આપણે તો મકાઈ આખી લીધી 30 વાળી. 4 મકાઈ લીધી. મેં 4 જણા હતા ને એ માટે. તો તમારે જે ખાવું હોય તે આવી જજો મકાઈ ખાવા માટે. તો મિત્રો આપણે મકાઈને એવું ખાઈ લીધું છે અને હવે ભાગ્યા છીએ ઘેરે.
ગાળોમાં હા કા ડાડે તો ગાળો તો આપણે મિત્રો પગી ગયા ચા પીવા માટે કોળજા. આપણને લાગી ચા પીવાની ઈચ્છા. ચા પીને આપણે હિતેશભાઈની દુકાને વાળ દાઢી કરાવવા ભાગી ગયા. તો આપણે વાળ દાઢી સેટ કરાવીએ છીએ. આપણે દાઢી કરાવી આવ્યા છે અને વાળ કરાવી આવ્યા. આપણે આવી જાય સતુભાઈ આપણે ચા પીવા. અને અમારા શ્યામભાઈ જો નાના છોકરા પૂરે હિંચકા ચાલુ કરે. તો જો મિત્રો વરસાદ આવે છે અમારા બહુલ બાકા જેટલી પવન જાતે અને સાંજના આવ્યા ઘરે પહોંચ્યા. વરસાદ ચાલુ થઈ ગયો. અમને ખબર જ હતી વરસાદ આવવાનો હતો. તમારે કેવો વરસાદ છે જરા કોમેન્ટ કરજો. તો સતુભાઈ જો એની મિની લઈને આવ્યા છે. હું ખાતો સૈણ્યા. સતુભાઈ કે મિનીને લઈને આવું રમાડો. મિની કઈ હારી એમ છે નહીં એને જોઈ દો કેવી બાંધે કાળા કોપની રે લે દે લાય તો હમો દોડાય તને લે દે અને મારવું પડે તારી સીધી હાલે તોય ના હાલતી. આપણે નાઈટના હીરા ગહવાના હતા તો આપણે બીડી પી લેવાની છે. દીનાભાઈને પાઈ દેવાની. જા દિનેશભાઈ બીડી હાજી ધડી. તો આજ નાઇટમાં હીરા ગવાના છે. હું અહીંથી 20 હીરા લઉં છું. ખાઈને હવે આરામ કરવા બેસી ગયું છે મિત્રો સતુભાઈનું. ચાલ શું સમજ જોવા બધું આપણે બસ વાર જાય હવે હાલ સાની મને હું જ જવાનું હે તારે. મીનાભાઈ સુવાની કે પાડી દીધું છે ઘંટીનું અને આપણે જો હીરા લઈને બે ગયા ઘસવા. હવે આપણે ઓઇલ મારેલું જ છે કાંઈ ગાભો મારવાનો થતો ન આપણી ગામ